હાલો ચાલુ કરી દીધું. જુઓ, આજે આપણે સૌ 14મા તાલીમ કેમ્પ નિમિત્તે ભેગા થયા છીએ. ફીની વ્યવસ્થા કેવી રીતે છે એ બધા આપણે સમજી લઈએ કે જનરલ ફી આપણે 3500 રૂપિયા ડિક્લેર કરેલી છે. જેટલી ડિક્લેર કરેલી છે એટલી આવતી નથી હોતી. એ આપણે જ પોતે આવી ફેસિલિટી આપીએ છીએ. હું એવું માનું છું કોઈ આનો દુરુપયોગ કરતો જ નથી, કારણ કે આપણે અન્નક્ષેત્ર હલાવીએ છીએ. કરોડપતિને ભૂખ લાગી હોય તો એ બેસી જાય, અને જેની ભગવાને શક્તિ નથી આપી ક્ષમતા તો એ બેસી જાય. ટોકન આપણે 51 રૂપિયા છે, 151 વાળું છે, 551 છે. જેને મને માગ્યું છે આ સૌને કેમેરો ફેરવો, મારો એક મેસેજ તો મળ્યો જ હોય કે તમને લોકોને ફીની સગવડતા ન હોય તો મને કહી શકો છો, તમને SMS કરશો, ડિસ્કાઉન્ટ મળી જાય. કેટલાને મળ્યા છે મેસેજ આંગળી ઊંચી કરો. જેટલાને મેસેજ મળ્યો હોય મારો બે રીતે મળ્યો હોય. એક મેસેજ થી મળ્યો હોય ને બીજું વિડીયોમાં હું બોલું છું, ડબલ રીતે મળ્યો. જેથી જેને વાંચતા નથી આવડતું એને વિડીયોમાં અવાજથી સાંભળી શકે, અને જેને વાંચતા આવડે છે એ વાંચી પણ શકે. એક વાત ક્યાંકથી લેફ્ટ થઈ ગયું હોય, ન ધ્યાનમાં આવ્યું તો બીજી વખત ધ્યાનમાં બી આવે, એટલા માટે મૂકું છું. ત્યાર પછી જે લોકો એક વખત તાલીમ કેમ્પમાં આવી જાય છે, કારણ કે રેવન્યુ એવો વિષય છે કે બધું કઈ શીખી નથી જવાના. એડવોકેટ લેવલના આવશે ને તો ચોથી પાંચમી હશે, અમુક વિષય હું શીખવાડીશ, એમાં ટપ્પા પડશે. તો બીજી વખત ખેડૂત આવે છે ફી ભરીને, ત્રીજી વખત આવે ત્યારે બધાને આપણે એક સિસ્ટમ કરેલી છે કે 2 વખત પૂરી ફી ભરી છે. વારંવાર ખેડૂતોને જે પૂરી ફી ભરે છે એને પણ ભલે પોસાતું હોય કે ન પોસાતું હોય, એ બધાને આપણે દિવાળીથી દિવાળી વાળું હતું ને, હવે મહિના કપાઈ ગયા એટલે હવે આપણે આ માર્ચ થી એપ્રિલ વાળું ચાલુ કરશું. એટલે 12 મહિના. જે અગાઉ ઓલા હતા 551 વાળા, એ ઓછા મહિનાને કારણે આપણે પૂરી કરી દઈએ છીએ સ્કીમ. હવે 1051 ભરીને આવી શકશે. એટલે હવે આ નવી ઓલી થશે તમારે ગોઠવા વાળાની કે 1051 ભરી અને જે કઈ તાલીમ કેમ્પમાં આવવું હોય. તમે આ વખતે આવ્યા, 2 તાલીમ કેમ્પ થઈ ગયા. આવતી વખત જૂનમાં આવવું છે તમારે તો 1050 ભરવાના થાય. નથી આવવું તો ભરવાના થતા નથી. જ્યારે પાછી ઈચ્છા થાય ત્યારે આવી શકશો. 1050 ના હિસાબ કાઢી લેજો ખર્ચનો. અત્યારે રોકડા રૂપિયા કેટલા આવ્યા ભાઈ ઉઘરાવ્યા ત્યારે બોલો જોઈ? 11,000 રૂપિયા. તો માથાદીઠ ખર્ચ આપણો ઊંચો શું કામ વહી જાય છે તમને સમજાય કે જો બધાની ફી આવતી હોય, મને કે 50% બધાની ફી આવતી હોય તો આપણે ભેગું થઈ જાય. પણ માથાદીઠ ફી જે છે એ આપણી માથાદીઠ ખર્ચ આપણો વધી જાય છે. એટલે 1050 વાળાને ખર્ચમાં ભેગું નહીં થાય, એમાં ઘટશે પણ એના પૂરતું થઈ જાય એમ સમજીને આપણે હલાવીએ છીએ. તો જેને 2 તાલીમ કેમ્પ પૂરા થઈ જતા હોય આ વખતે, એ લોકો આવતી વખતે 1050 ભરીને આવી શકશે. આ બધા આપણે જુદા એટલા રાખીએ છીએ 1050 51 કોલા પેલું રજીસ્ટ્રેશન મને ખબર પડે કે 1000 વાળું આવ્યું. 1050 ભરે એટલે મને ખબર પડે કે આને કઈ ભરવાના થતા નથી, અને એનું અલગથી ગ્રુપ બનશે. જેમ દિવાળીથી દિવાળી વાળાનું ગ્રુપ છે, સ્વયંસેવકોનું ગ્રુપ છે, બીજા બધાના અલગ ગ્રુપ છે. એમ આનું કાયમી ધોરણે અલગ ગ્રુપ બનશે, જેને આપણે એપ્રિલથી એપ્રિલ એવું નામ આપશું. તો આટલું બધાને મારા ખ્યાલ પ્રમાણે સમજાઈ ગયું હશે. બાકી જેને ટચ કરતા નથી આવડતું એને કાંઈ નહીં સમજાય. ઓપિનિયન પોલમાં જે કીધું છે બરોબર, ગાડીઓ લઈને આવીશ, 18 ગાડીમાં ટચ થયેલું છે ને 8 ગાડી ઊભી છે, એને તો કદાચ હું ગમે એ કહીશું સમજાશે નહીં. એના માટે એટલું કે એક તાલીમ કેમ્પમાં આવો છો તો પૂરી ફી ભરી છે, બીજા તાલીમ કેમ્પમાં આવો છો, ત્રીજા વખતે જ્યારે આવો છો કે ગમે ત્યારે આવો છો, દિવાળી યાદ આવી જાય, એપ્રિલ થી આવતા એપ્રિલ સુધી, તો 1050 દર વખતે જ્યારે આવવું હોય ત્યારે ભરી અને રજીસ્ટ્રેશન નોંધાવી શકો છો. આ બધું નોન રિફંડેબલ છે, એટલે નથી એવું પાછા માંગવાના થતા નથી. તમે આવી શકો એમાં તો ભરવું. બીજા મોટાભાગે આવા ચાન્સ આપણે ત્યારે આપીએ છીએ કે જ્યારે મારું ગ્રુપ 70% ભરાઈ જાય પછી કહું છું હવે ભરો, એટલે મને સભ્ય સંખ્યાની ખબર પડે. આમ તો સભ્ય સંખ્યા કાઉન્ટ કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ, 103 નોંધીએ છીએ, આપણી કેપેસિટી હોની હોય પણ હોય હાજરતા નથી. એના ઘણા બધા કારણો છે, એ ચર્ચા કરવા નથી બેસવું. હવે ડોનેશન વાળા જે છે એ શું છે? આમાં 3-4 જણા બેઠા જ છે, બીજા કોઈ સાંભળી લ્યો એટલે પરાણે ડોનેશન આપવાની જરૂર નથી, સરમે ભરમે બી આપવાની જરૂર નથી. બીજું જે લોકોએ મારી પાસે ડિસ્કાઉન્ટ લીધું છે એમને તો આપવાની જરૂરિયાત જ નથી, એમને બી શરમાવાની જરૂર નથી. ડોનેશન એ છે કે કોઈ એક વ્યક્તિ પોતે 11,000 રૂપિયા ડોનેશન આપે છે તો એ પોતે તો આવે જ છે, એને બીજી કોઈ ફી ભરવાની જરૂર નથી. કારણ કે 35 દુને 70 7,000 તો થઈ ગયા એના, એક વખતે એને ભર્યા છે, હવે ડોનેશન ડિક્લેર કરે છે. તો એ પોતે આવતા એપ્રિલ મહિના સુધી ખાલી 151 ભરીને આવી શકશે. પોતાના માટે કેટલા ભરશે? ખાલી 151. અને અન્ય કોઈને લેવો હોય તો 50% ડિસ્કાઉન્ટ આપીને લઈ આવી શકશે. અન્ય કોઈને લાવ, અને એથી વધારે નબળી કેપેસિટી હોય તો એ મને પૂછશે કે આને ડિસ્કાઉન્ટ આપવાનું થાય, તો એ અત્યારથી કહી દઉં કેટલું ડિસ્કાઉન્ટ. કોઈને હાવ મફત નહીં લાવતા, એના 3 ભાગ કરી નાખજો. કારણ કે વાંહે 1800 રૂપિયા જ વિધા ને, 1750 1800 રૂપિયા વિધા, 6 તેરી 18, 600 એની પાસે ભરાવજો, 600 વધારે ના હું માફ કરીને 600 તમે નાખજો, જેથી કરીને રાફડો ન ફાટે.
સમજાય છે? ન સમજાણું તો હજી એકવાર રિપીટ કરું, ડોનરો માટે જ લાગુ પડે છે, બાકીના કોઈ સાંભળવાની જરૂર નથી. જે લોકો 11,000 ડોનેશન આપીને આવે છે એ પોતાને તો 151 જ ભરવાના છે, જ્યારે આવવાનું હોય ત્યારે. ખાલી 151 નહીં નાખતા કે હાલો હું નાખી દઉં એમ, તો મારી સભ્ય સંખ્યા ખોટી આવશે. આ એ જ તકલીફ પડે છે. એને આવવાનું હોય તો જ નાખવાના થાય છે. એની સાથે કોઈને લાવવા માંગે છે અલગ વ્યક્તિ, તો 50% ફી ભરી દેશે, એની સીધી પોતાનામાંથી જ નાખશે અને એનું નામ અને મોબાઈલ નંબર મને દઈ દેશે. હવે એટલા નથી ભરી શકે એમ હોય તો એની પાસે 600 ભરાવો, 600 હું વાત કરી દઉં, 600 બીજા તમે નાખો. આ રીતે એ આવી શકશે. આ રીતે કરવાનો હેતુ શું છે? આપણો મુખ્ય હેતુ ખેડૂતોને તાલીમ આપવાનો છે, ડોનેશન લેવાનો નથી. તમારા જ પૈસાના બદલામાં તમે મને આપો છો, એમાંથી હું બેનિફિટ લઉં, એના કરતા તમે સીધો બેનિફિટનો લાભ લો. મારે તો વધે છે બધું હળબળ થઈ જાય છે, કશું ઘટતું નથી. આ વખતે ઓછા વધશે કદાચ, અને નહીં ઘટ્યા હોય તો ઘટ્યા નથી, આગલા વખતના મારે વધ્યા છે, એટલે આપણે કઈ ઘટતા તો નથી જ. હવે આટલી વાતો આ પૂરી થઈ.